લંડનમાં મારું નાટક ફ્લોપ થઈ ગયું હતું. મારી વાત કરું તો મારું સ્ટાન્ડર્ડ નીચું જ છે. મને આટલું આવડે છે. એક્ટિંગ મારું કામ નથી, કારણ કે મને છે ને મારા અવાજનો બહુ કોમ્પ્લેક્સ હતો. મને મારા કાળા રંગનો કોમ્પ્લેક્સ હતો, મને મારી હાઇટનો કોમ્પ્લેક્સ હતો. કોમેડી કિંગ કે કોમેડીના બાદશાહ આવું બધા હું માનતો નથી. સંજય ગોરડિયા જો આજે આ છે એ એના ભૂતકાળને કારણે છે, એની ભૂલો. નમસ્કાર બધાને. આજે એક નવો એપિસોડ સાથે મુંબઈ થિયેટર ગાઈડ, ઇન્ડિયા થિયેટર ગાઈડ આપની સમક્ષ આવી રહ્યા છે. અને આજના કલાકાર જે રંગકર્મી કહીએ એવા સંજયભાઈ ગોરડિયા. સંજય ગોરડિયાને આપણે કદાચ ઘણા વર્ષોથી નાટકમાં જોઈ રહ્યા છે, ફિલ્મ્સમાં જોઈ રહ્યા છે, થિયેટરમાં જોઈ રહ્યા, ટેલિવિઝનમાં જોઈ રહ્યા છે. એમને 100 થી ઉપર નાટકો ભજવ્યા છે, ટેલિવિઝન સિરિયલ્સ કરી છે, સિરિયલ્સ પ્રોડ્યુસ પણ કરી છે હિન્દી અને ગુજરાતી અને મરાઠીમાં, અને ફિલ્મ્સમાં પણ ઘણી બધી વાર એક્ટિંગ કરી છે એમને. તો સંજયભાઈ, વેલકમ ટુ મુંબઈ થિયેટર ગાઈડ. આજે આપણે થોડુંક એ જાણવાનો પ્રયત્ન કરશું કે એક તો તમારું જે નવું નાટક આવી રહ્યું છે ત્રંબક 3 બાયડી વાળું, એના વિશે, અને પ્લસ તમારી અમુક એવી વસ્તુ જે કદાચ 10 વર્ષ 20 વર્ષ પછી લોકોને કદાચ કંઈક જાણવું હોય કે સંજય ગોરડિયા એક થિયેટર રંગકર્મી હતા, એની લાઈફ શું હતી, એમને શું કર્યું હતું. તો આપણે સ્ટાર્ટ કરીએ તમારું નાટક ત્રંબક 3 બાયડી વાળો. એટલે બેઝિકલી એ નાટકની શું સ્ટોરી છે, અને નાટક શું સ્ટોરી શું એવું છે એ નાટક જે છે ત્રંબક 3 બાયડી વાળો, ટાઇટલ ઇટસેલ્ફ ઇઝ અ સ્ટોરી અધરવાઇઝ. બરાબર છે. પણ હું જો આખી સ્ટોરી, કારણ કે સ્ટોરી બહુ કોમ્પ્લેક્સ છે, એ બહુ સિમ્પલ વાર્તા નથી કે એક માણસે 3 લગ્ન કર્યા છે, 3 બૈરીઓ આવી ગઈ છે ને હવે એની મેથી મારી જેવું કશું જ નથી. ઓકે. અને હું આટલા સરળ નાટકો બનાવતો નથી. અને જો રેફરન્સ ખાતર જોવું હોય દર્શકોએ તો સુંદર 2 બાયડી વાળો યુટ્યુબ પર અવેલેબલ છે, જોઈ લો. એ એટલું સરળ નાટક નથી, એમાં ઘણી બધી આંટીઘૂંટીઓ છે, વાર્તા ખૂબ જ કોમ્પ્લેક્સ વાર્તા છે. તો એ વસ્તુ એની અંદર નથી. પણ સુંદર 2 બાયડી વાળોમાં પણ 2 બાયડીની વાર્તા હતી, ત્રંબક 3 બાયડી વાળો પણ અહીંયા 3 બાયડીની વાર્તા છે જ. કયા સંજોગોમાં થાય છે અને એની પાછળ શું શું રમત છે, અને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ પ્લોટ છે, અને લોકોને ગમશે એવી આશા છે. ડેફિનેટલી. આઈ થિંક તમારા આટલા વર્ષોમાં મેં જે નાટકો જોયા છે, અને એક જે કહે ને કે એન્ટરટેનર તો ડેફિનેટલી હોય જ છે. એટલે માણસ પોતાનું બધું સાઈડ પર મૂકીને મસ્તી મજા કરીને પાછો નીકળે ત્યારે ફ્રેશ થઈને નીકળે છે. આજે ઘણા લોકો એમ કહેતા હોય છે કે સંજય ગોરડિયાનું એમને 12 રિટાયર થાય છે બનાવ્યું, દેરાણી જેઠાણી બનાવ્યું, કે એમને બાએ મારી બાઉન્ડ્રી બનાવ્યું, લાલી લીલા બનાવ્યું, છગન મગન તારા છાપરે લગન બનાવ્યું, કે છેલ છબીલો ગુજરાતી. 102 નાટક મેં પ્રોડ્યુસ કર્યા છે અત્યાર સુધી, અને આ 103મું નાટક થવા જઈ રહ્યું છે. પણ ખૂબ નાટકો કર્યા છે, અને બધા એમ કે એ સ્ટાન્ડર્ડ આમાં દેખાતું નથી. કેવી રીતે? 12 રિટાયર થાય છે જેટલું સારું નાટક હતું, ને 12 રિટાયર થાય છે માટે મને જેટલો ગર્વ છે એટલો જ ગર્વ મને ત્રંબક 3 બાયડી વાળો માટે છે. મારા નાટકો ક્યારે પણ અરુચિકર હોતા નથી. ડબલ મિનિંગનો એક ડાયલોગ મારા 102 નાટકમાંથી શોધીને બતાડો તો હું માની જાઉં. અને બીજી વાત કે તમને યાદ નથી, અમે ક્યારે જોયા હતા, હવે અમને કોઈ ચિંતાની વાત નથી. મારા ખૂબ નાટકો, 60 નાટકો યુટ્યુબ પર, શેમારુમી ઉપર, અલગ અલગ જગ્યાએ અવેલેબલ છે. અને મને કહો એક ડબલ મિનિંગ કે એક હલકી કોમેડી હોય તો. બરાબર છે. આઈ થિંક તમારી જે સ્ટ્રેન્થ આટલા વર્ષોમાં જે ડેવલપ થઈ છે, એ કોમેડી ઉપર ઘણો કંટ્રોલ તમે મેળવી લીધો છે. એટલે, અને તમે જેમ કીધું કે સુંદર 2 બાયડી વાળો અને ત્રંબક 3 બાયડી વાળો, એટલે એવું કંઈક છે કે તમારા માઇન્ડમાં કે પ્રોબેબલી કદાચ કે એક આ સિરીઝ ચાલુ થાય જે? ના, બિલકુલ નહીં. ઓકે. હું મારી જાતને રિપીટ કરવામાં માનતો નથી. ત્રંબક 3 બાયડી વાળો પણ મેં એટલા માટે બનાવ્યું
કે એનો પ્લોટ સુંદર 2 બાયડી વાળોથી તદ્દન જુદો છે. ઓકે. એ વાર્તા તદ્દન જુદી છે હા હા અને હા. એને ફિટ બેસતું ટાઇટલ ત્રંબક 3 બાયડી વાળો જ હોઈ શકે, એટલા માટે મેં આ રાખ્યું. ઓકે, સરસ સરસ, ગ્રેટ. આ નાટકમાં શું એવી વસ્તુ છે જે પ્રેક્ષકોને પકડી રાખશે, કાં તો એમને અટ્રેક્ટ કરશે કે આ નાટક જોવા જાવ, કાં તો જોઈને બહાર નીકળે તો કઈ નહીં, આ વસ્તુ બહુ મજા આવી ગઈ? આ નાટકમાં ટોટલ 9 કલાકાર છે. ઓકે. તો સંજય ગોરડિયા તો છે જ, છે જ. પણ બાકીના જે 8 કલાકારો છે એ હમ, પણ બધા 32 લક્ષણા કલાકારો છે. રાઈટ. એક એકથી ચડિયાતા કલાકારો છે. એ લોકોના પાત્રા લેખન બહુ સરસ થયા છે અને સૌથી વધારે તો આ નાટકનું લખાણ, કોમેડીના સંવાદો અને એનો પ્લોટ, આ આની ઉજળી બાજુ છે. ઓકે, સરસ સરસ. તમે ગુજરાતીમાં એમ કહી શકાય કે કોમેડી કિંગ તરીકે તમે ડેવલપ થઈ ગયા છો, એટલે તમારું એક કઈ ને ગ્રેજ્યુઅલી તમે એ જોનરને એટલો સરસ રીતે પકડ્યો છે. તો કોમેડી એટલે શું તમારા હિસાબે? એવું છે કે કોમેડી કેળાના છાલ પરથી પડવાથી થતી નથી. બરાબર છે. કેળાની છાલ પર પેલાનો પગ પડી રહ્યો છે, હા. એ એટલે કેળાની છાલ પર પગ પડે એ પહેલા અને એ પછી જે પછી. થાય એ કોમેડી છે. બરાબર અને છે. એ દરેક જણની પોતપોતાની સમજણ પ્રમાણે એ કરતા હોય છે. રાઈટ. યુ સી, વાત એમ છે કે સંજય ગોરડિયા જ્યારે નાટકો કરે ત્યારે એ કોમેડી જ હોવાના કારણ કે કોમેડી એ મારી સ્ટ્રેન્થ છે. રાઈટ. હવે કારણ વગર હું મારા કોમેડી નાટકોને બાજુ પર રાખીને હું સિરિયસ નાટક બનાવવા જાઉં કે સામાજિક નાટક બનાવવા જાઉં તો ઊંધે કાંધ પછડાવ. તો એવું કરવાનું શું કામ? બરાબર આ છે. દુનિયામાં સૌથી મોટામાં મોટો કોઈ ગુનો હોય ને તો એ લોકોને બોર કરવાનું છે. બોર નહીં કરવાના. નહીં કરવાનું. આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ કોઈ લાંબુ લાંબુ કરે તો ઠક તેને આપણે આમ કરી નાખીએ કરી છીએ. નાખીએ છીએ. બરાબર એ છે. જ પ્રેક્ષકો તમારું નાટક જોવા આવે છે ને ધીરજ દઈને 2.5 કલાક નાટકો જુએ છે, તો એના માટે તમારે કેટલી મહેનત કરવી પડતી હોય બરાબર છે છે. એ તમે મને કહો. Yes. અને હું કરી રહ્યો છું, સફળતાપૂર્વક હું કરી રહ્યો છું. રાઈટ. તો એ શું ઓછી સિદ્ધિ છે? ના ના. અને વાત રહી કોમેડી કિંગ કે કોમેડીના બાદશાહ, આવું બધામાં હું માનતો નથી. નાટક ચાલે તો કોમેડી કિંગ, નાટક ન ચાલે તો ટ્રેજેડી કિંગ. બરાબર છે. કોમેડી અગર હોય, તમે જેમ કીધું કે તમે આટલા વર્ષોથી પ્રયત્ન કરો છો, તો એમાં મારા હિસાબે એટલે અલગ અલગ હોઈ શકે, જે હું તમારો અભિપ્રાય અને તમારો ઓપિનિયન લેવા માંગીશ. સ્ક્રિપ્ટનો મોટો ભાગ હોય કે પછી એક્ટિંગનો મોટો ભાગ હોય કે એક્ટરનો મોટો ભાગ હોય, યુ સી, કોઈ કોઈ સિચ્યુએશન. કોઈ એક જ વસ્તુથી નાટક ક્યારેય બનતું નથી. બરાબર. રાઇટરે રાઇટરનું કામ કરવાનું હોય, ડિરેક્ટરે ડિરેક્ટરનું કામ કરવાનું, એક્ટરો એક્ટરનું કામ કરવાનું હોય, સેટ ડિઝાઇનરે સેટ ડિઝાઇનિંગનું કામ કરવાનું હોય, મ્યુઝિક ડિરેક્ટરે એના મ્યુઝિકનું કામ કરવું. બધાએ આ ઇટ્સ અ કલેક્ટિવ આર્ટ. યસ. અને બીજી વાત તમને કહું કે ડિરેક્ટર એટલે શું? મુવમેન્ટ ગોઠવે, કોઈ કવર ન થાય અને કોઈને બરાબર ક્યાંય દેખાય નહીં, એવું એ ડિરેક્શન નથી. ડિરેક્શન એ બહુ બોળી વસ્તુ છે કે રાઇટર તમને લખીને આપી દે, બરાબર પણ પછી તમને એમ લાગે કે આ બહુ લાંબો સીન થઈ ગયો છે, કે આ બહુ સીન ટૂંકો છે, કે આ ડાયલોગ જે છે એ મને બરાબર નથી લાગતો, તો એ ડિરેક્ટર એને ઇમ્પ્રોવાઇઝ કરે કે રાઈટ. એ બહુ બહુ બોળી વસ્તુ છે. રાઈટ. ડિરેક્ટર જ નાટકને બનાવતો હોય છે કે ફિલ્મને બનાવતો હોય છે. હા. એ રાઇટરની મદદ લેતો છે કે ચલ તું મને લખીને આપ. સ્ક્રીન પ્લે ડેવલપ કરે ને હવે 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 ડિરેક્ટર તરીકે પણ મારું એક તો વાર્તા ત્રંબકમાં મારી છે. બરાબર છે. એક વસ્તુ એ છે. બીજી વસ્તુ એ છે કે હું એ સીનના ડેવલપમેન્ટમાં પણ હું રાઇટર સાથે બેસતો હોઉં છું ઓકે. કે આપણે આમ કરીએ ને આને આમ કરીએ, આનું આમ, આવું સતત આ પ્રોસેસ છે, ચાલે જ રાખે. ચાલે. અને કદાચ એ જ્યારે તમે રિહર્સલ સ્ટેટમાં હો, જ્યારે એનું રિહર્સલ ચાલતું હોય ત્યારે પણ કદાચ ઇમ્પ્રોવાઇઝેશન થતું હોય, અને નાટકની એક મજા છે કે એ રિયલ લાઈફ ઓન સ્ટેજ પર ઇમ્પ્રોવાઇઝ થતું હોય. કદાચ 5 શો પછી જે સીન તમને એવું લાગતું હોય કે ઓડિયન્સનું રિએક્શન નથી આવતું, તો એઝ એન એક્ટર તમે એને અલગ અલગ રીતે, કાં તો અલગ ટાઈપના ઓડિયન્સ માટે કદાચ એને તમે ઇમ્પ્રોવાઇઝ કરતા પણ હશો. Yes. અને એ નાટકની મજા છે. ગ્રેટ ગ્રેટ. તો હવે તમે 102 નાટકો કર્યા,
અને તમારી જર્ની કદાચ 1979 થી ચાલુ થઈ, પગલા ઘોડા બાદલ સરકારનું નાટક જે લતેશભાઈ ડિરેક્ટ કરી રહ્યા હતા. તો તમે એક્ટિંગ કે થિયેટર કે એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં આ એક એન્ટ્રી તમે લીધી, એની પાછળનું શું કારણ હતું? તમારું પહેલેથી એવું હતું કે નહીં મારે એક્ટિંગ જ કરવું છે, કે ઇટ વોઝ જસ્ટ ઇટ હેપન્ડ એન્ડ નાટક હોય, ફિલ્મ હોય, ક્યાંય પણ હોય, બધાને એક્ટિંગ જ કરવી હોય છે. પણ તમે જ્યારે એ લાઈનમાં પ્રવેશો, ઘણા લોકોને ન સમજાય. બરાબર. મને તરત સમજાઈ ગયું કે આ છે ને એક્ટિંગ મારું કામ નથી. કારણ કે મને છે ને મારા અવાજનો બહુ કોમ્પ્લેક્સ હતો. મને મારા કાળા રંગનો કોમ્પ્લેક્સ હતો, મને મારી હાઇટનો કોમ્પ્લેક્સ હતો. આ બધું બહુ હતું. એટલે મને એમ થયું કે પછી આજુબાજુમાં મેં જોયું કે મારાથી વધારે સારા દેખાતા લોકો, સારા ભણેલા લોકો, સારા અવાજવાળા લોકો અહીંયા આગળ છે, તો આમાં મારો ગજ નહીં વાગે. પણ મને નાટક લાઈન બહુ ગમી. ઓકે. કારણ કે શું છે, એમાં એક પ્રકારનું એમાં એક સમાનતા બહુ છે. એની અંદર તમને છે ને બધા લોકો બહુ માનથી બોલાવે. ત્યાં શેઠ નોકરનો સંબંધ બહુ ઓછો હોય છે. ઘણા પ્રોડ્યુસરો એવા હોય કે જે શેઠાઈ કરતા હોય, પણ મેજોરિટી પ્રોડ્યુસરો એવા નહોતા. તો મને એમ થયું કે મારે અહીંયા રહેવું છે. હું પેલા દવાની દુકાનમાં કામ કરતો. ઓકે. તો ત્યાં શેઠ નોકરનો એક સંબંધ હતો, એક આમાન્ય પણ હતી. અહીંયા આગળ એ બધું હતું નહીં. મને એ વસ્તુ બહુ ગમી ગઈ. અને ઓફકોર્સ નાટકો, તમે દુનિયાના કોઈ પણ એક્ટરને તમે પૂછો ને નાટક કે ફિલ્મ, તો એ તરત કહેશે નાટક. બરાબર છે. નાટકમાં પૈસા નથી, પણ આનંદ પુષ્કળ છે. સેટિસ્ફેક્શન, પૈસા નથી એટલે ફિલ્મ જેવા પૈસા નથી, પણ જે એમાં જે સંતોષ છે, ફિલ્મ જેવી પોપ્યુલારિટી નથી, ટેલિવિઝન જેવી પોપ્યુલારિટી નથી, પણ મજા બહુ છે. અને બીજી વાત એ છે કે આપણે ત્યાં છે ને તે ઘણા ટીવી સિરિયલના કલાકારો એ રોજ આવતા હોય ને એટલે નોન ફેસ થઈ જાય. ધેર ઇઝ અ ડિફરન્સ બિટવીન નોન પર્સન એન્ડ અ પોપ્યુલર પર્સન. થિયેટરમાં જે તમને જોઈને તમને જે તમારા ફેન બનતા હોય છે ને, એ તમારી પોપ્યુલારિટી દર્શાવે છે. અને મારી પાસે જે ભલે ફેન વર્ગ મારો ઓછો છે, આખી દુનિયામાં પથરાયેલો છે, પણ એ બહુ જ મજબૂત છે. એ ક્યારે પણ મારી પાસેથી છૂટવાનું નથી. કારણ કે એમને મારા નાટકો બહુ જોયા છે ને બહુ ગમે છે. આજે કેટલા હું ઓસ્ટ્રેલિયા કે ન્યુઝીલેન્ડ કે અમેરિકા કે લંડન કે ક્યાંય પણ જાઉં તો કે સર અમે લોકો અહીંયા આગળ ભણવા માટે આવ્યા હતા, અને ત્યારે રાતોની રાતો તમારા નાટકો જોઈને અમે પસાર કરી છે. આ સતત મને સાંભળવા મળ્યું છે. તો યુ સી એ જે મજા અને એ જે વાત છે એ અલગ છે. ઓફકોર્સ મને એવી કોઈ બહુ ફિલ્મો પણ મળી નથી કે એને છોડીને હું થિયેટર કરવા આવ્યો છું, એવું પણ નથી. મને પણ ફિલ્મો મળે તો હું એ કરું, પણ હું મારું થિયેટર છોડીને ક્યારે પણ નહીં કરું, એ વાત નક્કી છે. વાહ, ગ્રેટ ગ્રેટ. થિયેટર એટલે આ કદાચ તમે જ નહીં પણ જેટલા લોકો સાથે મારી વાત થઈ છે, બધાનો એ જ ઓપિનિયન છે કે થિયેટર ઇઝ સમથિંગ ડિફરન્ટ. કે થિયેટરમાં જે મજા છે એ ફિલ્મમાં નથી. કારણ કે એક તો કદાચ ક્રિએટિવ સેટિસ્ફેક્શન છે, એક ઓડિયન્સ સાથેનો લાઈવ કનેક્શન બિલ્ડ જે થાય છે, અને એ જે કનેક્શન કદાચ જે છે એ પકડી રાખે છે અને લોકોને ઘડી ઘડી થિયેટર માટે પાછા ખેંચીને લઈ આવે છે. સરસ. અગર કદાચ એવી એક સિચ્યુએશન હોત કે સંજય ગોરડિયા થિયેટર ના કરતા હોત તો શું કરતા હોત? હું કદાચ ટ્રાવેલ કંપની ચલાવતો હતો. અચ્છા. કારણ કે મને એ બિઝનેસ મને બહુ જ એટ્રેક્ટ કરે છે કે વર્લ્ડ ઓવર હું આખી દુનિયા ફર્યો છું. બરાબર છે. અને મને એ બહુ ગમે છે. મને એટલે એ બધું મેનેજમેન્ટ કરવાનું, કે તમારા ઘરેથી તમે નીકળો ત્યાંથી શરૂ કરીને તમે ઘરે પહોંચો ત્યાં સુધીની આખી વ્યવસ્થા. યુ સી ઘણી વાર કમ ભાગ્યે એવું થતું હોય છે કે અમે આ ટ્રાવેલ એજન્ટ પાસે ગયા અને અમે ટ્રાવેલ અમારું આખું બુકિંગ કરાવ્યું, પણ અમને જે પ્રોમિસ કર્યું તે મળ્યું નહોતું. આ જે વાત જે થતી હોય છે ને, હું છે ને બહુ ઇન્ટિગ્રેટેડ માણસ છું, બહુ ઓનેસ્ટ માણસ છું. હું જે કહું ને એ આપું જ આપું.
પછી એ નાટક હોય, ફિલ્મ હોય, કે કદાચ એક ટ્રાવેલ બિઝનેસ હોત તો મેં એક કર્યું હોત અને મેં મારી એક બ્રાન્ડ બનાવી જ હોત. વાહ, ગ્રેટ ગ્રેટ ગ્રેટ, સરસ. તમારી લાઈફમાં તમે 102 નાટક કર્યા અને ઘણા બધા ડિરેક્ટ પણ કર્યા અને પ્રોડ્યુસ કર્યા, લખ્યા પણ. એમાંથી કોઈક એવું નાટક જે તમને હજી પણ એમ થાય કે નહીં, આના શો હજી મેં વધારે કર્યા હોત તો વધારે મજા આવત એમ? બધા જ નાટકો હું કહું તમને, જે મારા એક્ટિંગ વાળા નાટકો, છગન મગન તારા છાપરે લગન, ત્યારબાદ છેલ છબીલો ગુજરાત, રાઈટ, પપ્પુ પાસ થઈ ગયો, પરણેલા છો તો હિંમત રાખો, ત્યારબાદ આ કોકિલાનું કંઈક કરો, આ ફેમિલી કોમેડી છે, કે મારી વાઈફ મેરી કોમ, કે જોક સમ્રાટ, કે સુંદર બે બાયડી વાળો, કે બે અઢી ખીચડી કઢી. બે અઢી ખીચડી કઢી મેં નક્કી કર્યું છે કે હું ઓછામાં ઓછા 1000 શો કરીશ. અત્યારે 250+ શો થઈ ગયા છે, પણ મેં નક્કી કર્યું છે કે હું 1000 શો કરીને રહીશ, કારણ કે મારું પ્રિય નાટક છે. ગ્રેટ ગ્રેટ ગ્રેટ. અમારે એના માટે ઓલું શું કહેવાય, હાર્દિક શુભેચ્છાઓ છે અને અમે આશા રાખીએ છીએ કે એ 1000મા શોમાં અમે આવીએ અને ફરીથી આપણે આ રીતે વાર્તાલાપ કરીએ. એક કદાચ એવો ચાન્સ મળે કે અલ્લાદીનનો ચિરાગ મળી જાય ને આપણને તમને એક એવી ઈચ્છા આપે કે ભાઈ કોઈ પણ એક હિસ્ટ્રીમાં પાછળ જાઓ, ઇતિહાસમાં, અને ત્યાં જઈને એવું કંઈક તમારે લાગતું હોય કે નહીં, આ નાટક જો મેં કદાચ આમ કર્યું હોત તો એ કયું નાટક હોત, કાં તો કયો પાત્ર હોત જે તમે ચેન્જ કરવા માંગત? એવું છે કે હું છે ને તે આ વસ્તુમાં બિલીવ જ નથી કરતો. ધારો કે હું પ્રિવિલેજ બેકગ્રાઉન્ડથી આવતો હતો તો તમે જો એ બદલશો ને તો આ પણ બદલાઈ જશે. માણસ જે છે ને એ એના ભૂતકાળથી જ એનો વર્તમાન કાળ આવતો હોય છે, કે ભૂતકાળમાં મેં આ જે કર્યું તમે જો આમ કરી નાખો ને તો અહીંયા ઘણું બધું બદલાઈ જાય. બરાબર. સો આઈ ડોન્ટ બિલીવ ઇન ધેટ. અને હું એમ ઈચ્છું કે નહીં, હું આજ સંજય ગોરડિયા જો આજે આ છે એ એના ભૂતકાળને કારણે છે, એની ભૂલોને કારણે છે, એના સંઘર્ષને કારણે છે આ સંજય ગોરડિયા. નહીં તો પછી આ સંજય ગોરડિયા જ ન હોત, અને આ સંજય ગોરડિયા ન હોત તો મને દુઃખ થાત, કારણ કે આ જે સંજય ગોરડિયા છે એને હું બહુ પ્રેમ કરું છું. બરાબર છે, સરસ સરસ. તમે આટલા પ્રોબેબલી ખંડોમાં ફર્યા છો, ઓસ્ટ્રેલિયા કહી દઈએ કે આફ્રિકા કહી દઈએ, તો ત્યાં જે નાટકો ભજવાય છે, તમારા જ નાટકો, અને ઇન્ડિયામાં જે રીતે ભજવાય છે, એમાં તમને શું લાગે છે કે વિચ ઇઝ અ બેટર પ્લેસ ટુ પરફોર્મ, કાં તો ત્યાંના ઓડિયન્સનું શું રિએક્શન હોય છે? એક તમે કીધું કે લોકો તમને ખાસ મળવા આવે છે, નાટકો જોવા આવે છે, પણ અહીંયાની નાટક ઇન્ડસ્ટ્રી ને ત્યાંની નાટક ઇન્ડસ્ટ્રીમાં શું ફરક છે? બહુ મોટો ફરક છે. મને સૌથી વધારે મજા જો નાટક કરવાની આવતી હોય ને તો મને ઓસ્ટ્રેલિયામાં આવે છે. અને એનું કારણ કે ઓસ્ટ્રેલિયામાં જે અત્યારે નાટકનું નવું ઓડિયન્સ જે ડેવલપ થયું છે ને એ બધું યંગ ક્રાઉડ છે, અને એ લોકો મારા નાટકો બહુ માણે છે, અને ત્યાં મને પરફોર્મ કરવાની ખૂબ મજા આવે છે. આમાં કેવું છે કે મુંબઈમાં નાટકનો રિસ્પોન્સ આ હોય, પછી તમે મુંબઈ છોડો અને તમે ગુજરાત જાઓ તો રિસ્પોન્સ આવો થઈ જાય, પછી તમે ઓસ્ટ્રેલિયા જાઓ તો રિસ્પોન્સ આટલો જ થઈ જાય, બરાબર. પણ પછી તમે અમેરિકા જાઓ કે લંડન જાઓ તો ત્યાં આગળ જે છે ને યંગ ક્રાઉડ આવતું જ નથી. બરાબર છે, કારણ કે ત્યાં હવે ત્રીજી પેઢી ચાલી રહી છે, ત્રીજી કે ચોથી પેઢી. એટલે એ જે અમારું ક્રાઉડ છે ને જે એ 50+ વાળું ક્રાઉડ છે, અને 50+ વાળું ક્રાઉડ જે હોય ને થોડુંક જૂનવાણી હોય, થોડુંક એમને ભાષાનું સ્પીડમાં બોલવાનું. અને હું તમને મારા એક નાટકનો દાખલો આપું. લંડનમાં મારું નાટક હતું સુંદર બે બાયડી વાળું. એ નાટકની પેસ એટલી બધી હતી કે લંડનમાં ઘણી જગ્યાએ લોકોને સમજાવ્યું જ નહીં નાટક કેવા શું માંગે, કારણ કે ત્યાં આગળ ખૂબ પછાત લોકો છે લંડનમાં. અને કારણ કે લંડનમાં જે મોટાભાગનો જે પ્રેક્ષક વર્ગ જે છે
એ આફ્રિકાથી સીધા લંડન ગયેલા લોકો છે, મુંબઈ પણ નથી આવ્યા. બરાબર. એટલે એ જે લેંગ્વેજ જે આફ્રિકામાં એક તો અપભ્રંશિત થઈને આફ્રિકાની એક ગુજરાતી લેંગ્વેજ બની હોય, એમાંથી પછી એ લોકો સીધા લંડન ગયા હોય ને ત્યાં પાછું એ ભાષાનું પાછું થોડું પતન થયું હોય, તો એ લોકોને માટે એક ખડી બોલી ગુજરાતી શુદ્ધ ભાષા જ્યારે આવે તો એમને સમજવામાં પણ તકલીફ પડે. તો ઘણી જગ્યાએ લંડનમાં મારું નાટક ફ્લોપ થઈ ગયું હતું, પણ અમુક જગ્યાએ નાટકનો એટલો સરસ રિસ્પોન્સ હતો, કારણ કે ત્યાં આગળ યંગ ક્રાઉડ પણ હતું અને આફ્રિકાના લોકો ઓછા હતા, લંડનના લોકો વધારે હતા. તો આ ફેક્ટર તમારે બહુ ધ્યાનમાં રાખવાનું છે કે કયા કાલખંડમાં તમે નાટક કરી રહ્યા છો ને એમાં કઈ રીતે તમે કઈ રીતે તમે એને પ્રોજેક્ટ કરો. ઓફકોર્સ હું ઇન્ડિયાની બહાર જેવો જાઉં કે મારા નાટકની પેસ હું ઘટાડી દેતો હોય. આપણા બધાની હાલત જે ઇંગ્લિશ ફિલ્મ જોતી વખતે થાય છે ને, જે કે આ શું બોલ્યું, આપણે તો શું આપણે ઓટીટી પર હોઈએ કે તમે સીડી ડીવીડી જોતા હો તો તમે પાછળ કરીને જોઈએ પાછા આપણે, બરાબર. બાકી થિયેટરમાં જવા દો તો તમને બધું ઉપરથી જાય. તો એવી હાલત ત્યાંના લોકોને આપણા ગુજરાતીમાં થતી હશે એવું મારું માનવું છે, એટલે હું પછી એને થોડુંક સ્લો કરી નાખું. બરાબર. આઈ થિંક આ મેં પણ કદાચ નોટિસ કર્યું છે કે એટલે આપણા સગાવાલા ત્યાં રહેતા હોય, આપણે જે સ્પીડમાં નોર્મલ ગુજરાતી બોલતા હોઈએ એ લોકો જલ્દી નથી ઉપાડી શકતા. અને તમે બીજી એક જે વાત કરી, આઈ થિંક એ બહુ જરૂરી છે. આજના જે ગુજરાતી કલ્ચર કાં તો ઇન્ડિયન કલ્ચર સાથે હવે જે નાટકો જોવાવાળું જે પ્રેક્ષક વર્ગ છે, કે યુકે કહી દો કે દુબઈ કહી દો કે સિંગાપુર કહી દો કે યુએસ કહી દો, એ ઓલમોસ્ટ 50+ છે અને યંગ ઓડિયન્સ જતું નથી. આ વસ્તુ માટે એવું શું કરી શકીએ થિયેટર ઇન્ડસ્ટ્રી કે જેનાથી આપણે યંગ ઓડિયન્સને પાછું થિયેટરમાં લઈ આવી શકીએ? એવું છે કે આપણે કશું કરવાની જરૂરત નથી, સમય સાથે વહેવાનું છે. એવું છે કે આજે સ્ટેન્ડઅપ કોમેડી જે છે, ગુજરાતી કલાકારો દ્વારા જે સ્ટેન્ડઅપ થાય છે, એ યંગ ક્રાઉડ સાથે બહુ સરસ રીતે કનેક્ટ થઈ જાય છે. રાઈટ. પણ પછી એ કનેક્ટ કરવામાં ક્યાંક પાછળ 50+ નું ક્રાઉડ છૂટી જાય છે. સો દરેકે પોતપોતાનો ફોર્ટે વિચારવો પડે કે ભાઈ આ મારા માટે છે, આ આના માટે છે. જેમ એડવર્ટાઇઝમેન્ટ વાળાઓ જ્યારે પહેલા કે આ કયા ગ્રુપ માટે આપણે એડવર્ટાઇઝમેન્ટ કરી રહ્યા છીએ, એટલે ઘણી વાર તમારે તમે જે વિચારતો એના કરતાં 2 પગથિયાં નીચે ઉતરવું પણ પડે, કારણ કે તમે કોને કેટર કરો છો. તમે આજે કોઈક એક જેને કહેવાય કે ભાઈ લોઅર ક્લાસમાં તમે કેટરિંગ કરતા હો ને ત્યાં તમે પછી પાસ્તા મૂકો તો કદાચ એ લોકોને ન ભાવે. બીજો દાખલો આપું તમને હું, કે તમે કોઈ પણ સાઉથ ઇન્ડિયામાં તમે જાઓ અથવા તો ગુજરાતમાં જાઓ તમે અને ત્યાં તમે તમિળ ભાષામાં તમારો રૂમાલ વેચો તો વેચાશે? નહીં વેચાય. આ વાત લોકો સમજતા નથી. સાહિત્ય બહુ લખવું ને, જે લખવું તો કઈ સરળ નથી, પણ સાહિત્ય લખવું પ્રમાણમાં સરળ એટલા માટે છે કારણ કે તમારે એકલા એક રૂમમાં બેસીને લખવાનું છે. બરાબર છે. એમાં તમારી આવડત સિવાય પૈસા નથી લાગતા. નાટકમાં એવું નથી, ફિલ્મની અંદર એવું ખૂબ પૈસા લાગે છે. એટલે તમારે લોકોને કેટર કરવા માટે પણ તમારે તમારું સ્ટાન્ડર્ડ થોડુંક નીચું કરવું પડે. અને મારી વાત કરું તો મારું સ્ટાન્ડર્ડ નીચું જ છે, મને આટલું જ આવડે છે, એ પણ હું તમને કહી દઉં. એટલે એવું પણ નથી કે હું તો છે ને હું ધારું તો હું આ કરી શકું છું, પણ એવું કશું નથી. વાત એમ છે કે હું અત્યારના પ્રેક્ષકો સાથે બરાબર તાલ મેળવી શકું છું અને મારા ફેન વર્ગમાં યંગ ક્રાઉડ એટલે કે ટીનેજર કરતાં કિશોર વયના પ્રી ટીન છોકરાઓ બહુ હોય છે. યસ. અને આઈ થિંક એ તમારી સ્ટ્રેન્થ છે કે તમે એ જાણો છો કે મારું નાટક કોણ જોવા આવવાનું છે. કરેક્ટ. અને એની એક્સપેક્ટેશન્સને લઈને તમે કોન્ટેન્ટ એ રીતે ક્રિએટ કરો છો જે ઇઝીલી એડજસ્ટ થઈ જાય. આઈ થિંક ધેટ્સ અ વેરી ગુડ થિંગ. કે બીજું હવે મને એક ઈચ્છા થાય છે, તમારો ઓલો જે ગુજરાતી વાળોનો જે ડાયલોગ છે, ચાંદ પર થેપલા લઈને જાય, એ કદાચ તમે પ્રેક્ષકો માટે કદાચ તમને હમણાં યાદ હોય તો. હા, એવું છે. જો અત્યારે મારું 2 અઢી ખીચડી કઢી ચાલી રહ્યું છે, ત્રંબક 3 બાયડી વાળોના રિહર્સલ્સ ચાલી રહ્યા છે, બૈરાઓનો બાહુબલી મારું ચાલી રહ્યું છે, 2 તારીખ કોના બાપની દિવાળીના વચ્ચે. એટલે આખા 4 નાટકોના ડાયલોગો યાદ રાખવાના
અને એમાં પછી આ એક ડાયલોગ કે ભાઈ શું છે કે મને એ યાદ નથી અત્યારે. ઓકે, વાંધો નહીં. કોઈ બીજો એટલે જે તમને લાગે કે પ્રેક્ષકોને સાંભળે, કારણ કે તમારી એક જે સ્ટાઇલ છે, જે તમે કીધું કે જેનો તમને કોમ્પ્લેક્સ હતો, પણ એ એક તમારી પ્લસ પોઝિટિવ વસ્તુ બની મને ગઈ જે છે. મારા અવાજનો કોમ્પ્લેક્સ લાગતો હતો એ અવાજ જ આજે મારી સ્ટ્રેન્થ Strength બની બની ગઈ ગઈ છે છે. ને એટલે જ મારે લોકોને કેવું છે કે એ વખતે મેં વિચાર્યું હોત હા. કે ના હું એક્ટર જ બનીશ, મને એમ લાગ્યું હોત કે આ મારી સ્ટ્રેન્થ છે ને એ વખતે જો મેં શરૂ કર્યું હોત તો હું કદાચ આજે બહુ વધારે આગળ હોત. એ વખતે હું કોમ્પ્લેક્સ ખાઈ ગયો અને એટલા માટે જ મારે બધા જ નવોદિત કલાકારોને કહેવું છે કે જે માણસ આખા ગ્લોબમાં અક્રોસ ઓલ ગેલેક્સીસ સંજય ગોરડિયા કે ભાવિક એક જ છે. સાચી વાત છે. એના જેવું બીજું કોઈ જ નથી. ના પણ એના જેવો દેખાતો કે માણસ છે, હા હશે, પણ જે સંજય ગોરડિયા પાસે ભૂતકાળ છે એ એની પાસે નથી. એટલે અગેન સંજય ગોરડિયા યુનિક છે, તમે પણ એક જ છો. એટલે કોમ્પ્લેક્સમાં બહુ રહેવું નહીં. અને તમે ધારો કે એક જ મને પહેલાં એમ લાગતું હતું કે રાઇટર ને તો ભગવાન ઉપરથી કંઈક અલગ રીતે બનાવીને કંઈક મોકલતો હશે કે ડિરેક્ટર તો મારાથી બનાવે જ કેવી રીતે, એ તો અલગથી કરીને મોકલતો હશે. કદાચ એવું કશું જ નથી. જે વિચારી શકે છે એ લખી શકે છે, જે તરંગો માં રહી શકે છે ડિરેક્ટર બની શકે છે, જે બોલી શકે છે એ ગાઈ શકે છે, જે ચાલી શકે છે એ નાચી શકે છે. કોમ્પ્લેક્સમાં રહેવાનું જ નહીં, તમારે બસ કરવાનું. પણ એ વખતે મને નહોતું સમજાયું, એ મને અત્યારે મને આ સમજાયું છે. અને વાત રહી ડાયલોગની, તો હું તમને એક મારો ડાયલોગ ઊંધિયાવાળો ડાયલોગ કહું કે અરે ભજીયા ખાવાથી ભ્રષ્ટ થઈ જાય એવા ધર્મને શું ધોઈ પીવો છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાના 7મા અધ્યાયમાં કહ્યું છે કે અગ્નિમાં હું તેજ છું. હું કહું છું કે નવી આવૃત્તિમાં આવવું જોઈએ. માણસના પેટમાં હું ભડભડતી આગ છું. જઠરાગ્નિ ખાવું એ માણસની સર્વપ્રથમ જરૂરિયાત છે. અને શું નથી આપણી પાસે ખાવા માટે? પોરબંદરની ખાજલી, શિયોરના ફાડેલા દૂધના પેંડા, રાજકોટની ચટણી, ભાવનગરના ગાંઠિયા, આણંદના ગોટા, નડિયાદનું ભૂસું, સુરતની અમીરી ખમણ ઘારી, વડોદરાનો લીલો ચેવડો અને ખંભાતનું હલવાસન. અને ઊંધિયાની તો મજા જ કંઈક ઓર છે. કતાર ગામની 3 દાણાવાળી પાપડી, ગણદેવીની વાલોર અને રાંદેરના રવૈયાને નાનું ડીચ્ચું રાખીને 2 ચીરા કરવાના, પછી એમાં કોપરું, કોથમરી, લીલું લસણ, વાટેલા આદુ મરચાની ચટણી બનાવી ઉપરથી તેલ નાખવાનું, સાથે કંદ સુરણના મોટા મોટા ટુકડા અને સાથે મુઠિયા. આ બધાને એક કોરા માટલામાં 4 આંગળ ડૂબે એટલા તેલમાં નાખી એ માટલાને લાકડાના ડટ્ટાથી ચપોચપ બંધ કરી ઊંધું કરી 3 ફૂટ નીચે જમીનમાં દાટી દેવાનું. ઉપર છાણાનો અગ્નિ પેટાવવાનું. 2 કલાકમાં ચટાકેદાર ઊંધિયું તૈયાર. અરે સહકુટુંબ મિત્ર મંડળી સહિત ખાવ ને તો જીવતે જીવત મોક્ષ છે. વાહ વાહ. આના પરથી એક મને એમ થાય કે એટલે આટલું બધું યાદ રાખવું એ પણ એક બહુ અઘરું કામ છે, પણ એ એક્ટર માટે બહુ સહજ હોય છે. એ કેવી રીતના બિલ્ડ થાય? એમાં એની છે ને અમુક ટેકનિક, દરેક એક્ટરની પોતપોતાની ટેકનિક. ઓકે. હું છે ને લાઈન ગણતો હોઉં છું. અચ્છા. કે મારી કેટલી લાઈન છે? આમાં 4 લાઈન છે ને. ઓકે, એટલે ફૂલ સ્ટોપ સાથેની મારી લાઈન. એક ફૂલ સ્ટોપ એટલે એક લાઈન. આ 4 લાઈન છે. એટલે હું એ રીતે બોલતો હોઉં છું કે આ 3 લાઈન છે, એક ભૂલી ગયો છું એને. એટલે એ રીતે મને યાદ રાખવામાં બહુ સરળ રહે છે. એક વાત. અને બીજું, ઉપરવાળાની મહેરબાની છે. ઉપરવાળાએ કંઈક એવું આપ્યું છે કે જે મને યાદ રહી જાય છે. કોઈને મારે પૈસા પાછા આપવાના ઉછીના લીધા એ મને યાદ નથી રહેતા, પણ આ મને બરાબર ડાયલોગ યાદ રહી છે. સરસ. ગ્રેટ. સંજયભાઈ, બહુ સારું લાગ્યું તમારી સાથે વાત કરીને. કંઈક નવું શીખવા પર્સનલી મને મળ્યું અને આશા છે પ્રેક્ષકોને પણ મળશે જ. અને તમારા નવા નાટક માટે ખૂબ શુભકામનાઓ. અને આ નાટક પણ 1000 શો સુધી તમે કરો એવી અમારી આશા છે અને હાર્દિક શુભેચ્છાઓ છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ મુંબઈ થિયેટર ગાઈડ. થેન્ક યુ ભાવિક. ખૂબ મજા આવી મને પણ વાત કરવા. થેન્ક યુ.